નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. આયુર્વેદ અને યોગ પર ભારતીયોને પૂરેપૂરો ભરોસો છે, જે જરૂરી પણ છે. બલકે અમે કહીશું કે એના પર ભારતના તમામ લોકોને ગૌરવની લાગણી પણ હોવી જોઈએ. એ આપણો ભવ્ય વારસો છે. જો કે કોઈ વ્યક્તિ આ ભરોસાનો ગેરલાભ ઉઠાવે તો શું કહેવું? વાત બાબા રામદેવની છે. તમે પણ આયુર્વેદ પર ભરોસો કરીને જ બાબા રામદેવની પતંજલિની અનેક પ્રોડક્ટ્સ ખરીદી હશે. હવે જે રીતે પતંજલિની અમુક પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ મુકાયો છે, એ જોતાં આ પ્રોડક્ટ્સ કેટલી યોગ્ય છે એ સવાલ થયો છે. પતંજલિની આયુર્વેદિક દવાઓ પર પ્રતિબંધ મુકાયો, જેની જાહેરાતો ન કરવા અદાલતે આદેશ આપ્યો, જેનો તેમણે અમલ જ ન કર્યો. આખરે સુપ્રીમ કોર્ટે તેમને શીર્ષાસન કરાવ્યું. આ ઉપરાંત આજે અમે એક ખાસ પુસ્તકની વાત કરીશું, જેમાં રામદેવની જીવનયાત્રામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારી હસ્તીઓના રહસ્યમય સંજોગોમાં નિધનનો ખાસ ઉલ્લેખ છે. બાબા રામદેવ દુનિયાભરમાં યોગનો પ્રચાર કરે છે. તેઓ પોતાની જાતને યોગ નિષ્ણાત ગણાવે છે. જો કે હવે તેમને પણ યોગ શીખવાડવામાં આવ્યો છે. દેશની સૌથી મોટી અદાલત સુપ્રીમ કોર્ટે તેમને કાયદાનો યોગ શીખવ્યો છે. રામદેવે કોર્ટના આદેશને અવગણ્યો. કદાચ તેમણે વિચાર્યું હશે કે યોગની શક્તિ તેમને બચાવી લેશે. જો કે કોર્ટે ફટકાર લગાવી, એટલે તેમણે શીર્ષાસન કરીને માફી પણ માગવી પડે છે, જેના લીધે સ્વાભાવિક રીતે તેમને શ્વાસ અદ્ધર થઈ ગયા હશે. સામાન્ય રીતે કોઈના પણ શ્વાસ અદ્ધર થઈ જાય એટલે કે ગભરામણની સ્થિતિમાં રામદેવ પ્રાણાયામની સલાહ આપતા હોય છે. જો કે અદાલતે જે આકરા શબ્દોમાં ફટકાર લગાવી છે, એ જોતાં રામદેવ પ્રાણાયામને ભૂલી ગયા હશે અને તેમને પ્રાણની પણ જરૂર પડી હશે. અદાલતે વધુ એક વખત બાબા રામદેવ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. સવાલ એ છે કે કોઈ વ્યક્તિ પોતાની જાતને આ દેશના બંધારણ અને કાયદાથી પર કેવી રીતે સમજી શકે? અદાલત એક પછી એક આદેશ આપે એમ છતાં બાબા રામદેવ એન્ડ કંપની એ તમામ આદેશોને ધરાર અવગણ્યા. એક રીતે કાયદા અને બંધારણની મજાક ઉડાવવામાં આવી. આ લોકોમાં કાયદાને તોડવાની હિંમત કેવી રીતે આવી છે? જો સામાન્ય માણસોથી ટ્રાફિકનો નિયમ તૂટે તો પણ તેના પર પોલીસ તૂટી પડે છે, પરંતુ કાયદા અને અદાલતના આદેશનું પાલન ન થતું હોવા છતાં આ લોકો આટલા બિંદાસ્ત કેવી રીતે રહી શકે છે? પતંજલિ આયુર્વેદ કંપની પર અદાલતને હવે ભરોસો જ રહ્યો નથી, જેનો લેટેસ્ટ પુરાવો મળ્યો છે. ઉત્તરાખંડ સ્ટેટ લાયસન્સ ડિપાર્ટમેન્ટે એપ્રિલમાં પતંજલિ આયુર્વેદના 14 ઉત્પાદનો પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે એમ છતાં પતંજલિએ આ ઉત્પાદનનું વેચાણ અને જાહેરાત બંધ કરી છે, એની શું ખાતરી? પતંજલિ પાસેથી આ ખાતરી થાય એના માટે અદાલતે પણ પુરાવો માંગ્યો. પતંજલિએ દાવો કર્યો હતો કે એણે એના તમામ સ્ટોર્સના માલિકો, મીડિયા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને આ પ્રતિબંધનો અમલ કરવા કહ્યું છે. જોકે અદાલતને પતંજલિના દાવા પર વિશ્વાસ જ નથી, એટલે અદાલત એનું વેરિફિકેશન ઈચ્છે છે. પતંજલિ આયુર્વેદ કંપનીના કયા 14 ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એ પણ જાણવું જરૂરી છે, કેમ કે ખુદ અદાલતને ભરોસો નથી કે આ પ્રોડક્ટ્સનું વેચાણ બંધ થઈ ગયું છે. એટલે જ અમે તમારા માટે આ 14 પ્રોડક્ટ્સનું લિસ્ટ લઈને આવ્યા છીએ. જો એમાંથી કોઈ પ્રોડક્ટ તમે કોઈ સ્ટોરમાં જોવા મળે તો એના ઉપયોગ કરતા પહેલાં વિચાર જરૂર કરજો. અમારો ઈરાદો કોઈ કંપની કે વ્યક્તિને ટાર્ગેટ કરવાનો નથી. અહીં વાત અદાલતની કાર્યવાહીની છે. ઉત્તરાખંડ સરકારે યોગ્ય વિચાર કરીને જ આ દવાઓ પર પ્રતિબંધ મૂક્યો હશે. આ 14 પ્રોડક્ટ્સમાં શ્વાસારી ગોલ્ડ, શ્વાસારી વટી, બ્રોન્કોમ, શ્વાસારી પ્રવાહી, શ્વાસારી અવલેહ, મુક્તાવટી એક્સ્ટ્રા પાવર, લિપિડોમ, બીપીગ્રીટ, મધુગ્રીટ, મધુનાશિની વટી એક્સ્ટ્રા પાવર, લીવામૃત એડવાન્સ, પતંજલિ
દ્રષ્ટિ આઈ ડ્રોપ, આઈ ગ્રીટ ગોલ્ડ, લેવોગ્રીટ શામેલ છે. પતંજલિની દિવ્ય ફાર્મસી એન્ડ આયુર્વેદ લિમિટેડ દ્વારા આ પ્રોડક્ટ્સ બનાવાય છે. આ પ્રોડક્ટ્સને લઈને સવાલો ઊભા થયા છે. ત્યારે સવાલ એ છે કે જે લોકોએ ઓલરેડી આ પ્રોડક્ટ્સનો ઉપયોગ કર્યો છે તેમનું શું? આખરે સવાલ એ છે કે આ પ્રોડક્ટ્સની સામે વાંધો શું છે? પતંજલિએ આ પ્રોડક્ટ્સને લઈને કેટલાક દાવા કર્યા છે. અદાલતમાં પતંજલિ વિરુદ્ધ અરજી કરાઈ, જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે આ 14 પ્રોડક્ટ્સ બાબતે પતંજલિના દાવા બિલકુલ ખોટા છે. લોકોને એનાથી ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. આ સમગ્ર પ્રકરણની શરૂઆત આમ જોઈએ તો કોરોનાના સમયગાળાથી થઈ હતી. એ સમયે આખી દુનિયાના ડૉક્ટર્સ મૂંઝાઈ ગયા હતા કે સારવાર કેવી રીતે કરવી. જો કે બાબા રામદેવે દાવો કર્યો કે તેમની પાસે કોરોનાને પણ માત આપે એવી દવા છે. તેમણે દાવો કર્યો કે તેમની કંપનીની દવા કોરોનિલથી કોરોનાને ભગાડી શકાય છે. કોરોનિલને વાસ્તવમાં ઉત્તરાખંડમાં ઇમ્યુનિટી બૂસ્ટર તરીકેનું લાયસન્સ મળ્યું હતું. પતંજલિએ ઉત્તરાખંડ સરકારને કોરોનિલનું લાયસન્સ બદલવા કહ્યું, એટલે કે કોરોનિલને કોરોનાની દવા તરીકેનું લાયસન્સ આપવા કહ્યું. વાસ્તવમાં પતંજલિના દાવા પર અનેક વખત પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવ્યા છે, એટલે જ ભરોસો તૂટે છે. જાન્યુઆરી 2021માં પતંજલિએ દાવો કર્યો કે કોરોનાની સારવારમાં સપોર્ટ તરીકે એની પ્રોડક્ટ્સને મંજૂરી મળી ગઈ છે. જો કે આયુષ મંત્રાલય અને ઉત્તરાખંડ સરકારે ખુલાસો કરવો પડ્યો. તેમણે કહેવું પડ્યું કે કોરોનિલ કોરોનાની સારવાર નથી, એટલે લોકોએ એના પર ભરોસે ન રહેવું જોઈએ. પતંજલિ આયુર્વેદની વાત અનેક વખત ખોટી પુરવાર થઈ છે. બાબા રામદેવે 2021માં કોરોનિલને લોન્ચ કરી હતી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે કોરોનિલ પહેલી એવી દવા છે કે જેનાથી કોરોના દૂર થતો હોવાનો પુરાવો મળ્યો છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે કોરોનિલને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તરફથી માન્યતા મળી ગઈ છે. લોકો ગેરમાર્ગે ન દોરાય એના માટે WHOએ ખુલાસો કરવો પડ્યો હતો. WHOએ કહ્યું હતું કે એમણે કોઈ પણ પરંપરાગત દવાની સમીક્ષા કરી નથી કે ન તો કોઈ એવી દવાની માન્યતા આપી છે. અહીં સુધી વાંધો નહોતો. પતંજલિ ખોટા દાવા કરતું રહેતું હતું. ઓથોરિટીઝ એ દાવાને ફગાવતી રહેતી હતી. જો કે બાબા રામદેવે ઓગસ્ટ 2022માં એક મર્યાદાનો ભંગ કર્યો હતો. તેમણે અખબારોમાં એક જાહેરાત આપી હતી. આ જાહેરાતનું હેડિંગ હતું મિસકન્સેપ્શન સ્પ્રેડ બાય એલોપેથી. આ જાહેરાતમાં એલોપેથી દવાઓ વિરુદ્ધ લખવામાં આવ્યું હતું. એની સાઇડ ઇફેક્ટ્સ ગણાવવામાં આવી હતી. બીજી તરફ એવો દાવો પણ કરવામાં આવ્યો કે પતંજલિની દવાઓથી ડાયાબિટીસ, થાઇરોઇડ, હાઈ બ્લડ પ્રેશર, અસ્થમા અને આર્થરાઇટિસ જેવી બીમારીઓ દૂર થઈ જાય છે. બાબા રામદેવ એલોપેથી દવાઓની વિરુદ્ધ ખોટો પ્રચાર કરવા લાગ્યા. એટલે સ્વાભાવિક રીતે આખા ભારતના ડૉક્ટર્સ અકળાયા. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને એ સમયના પ્રેસિડેન્ટ ડૉક્ટર RV અશોકને યોગ ગુરુની ટીકા કરી. તેમણે કહ્યું કે રામદેવ મોડર્ન દવાઓને સ્ટુપિડ ગણાવીને એને બદનામ કરી રહ્યા છે. રામદેવ કોરોનાની રસીની વિરુદ્ધ પણ બોલતા રહ્યા હતા, જેના લીધે પણ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અકળાયું હતું. ડૉક્ટરોને ડર હતો કે રામદેવની વાત પર વિશ્વાસ મૂકીને લોકો રસી નહીં મુકાવે, એટલે કોરોનાને કંટ્રોલ નહીં કરી શકાય. કોરોનામાં અનેક લોકોએ તેમના પરિવારજનોને ગુમાવ્યા છે. હવે એ પણ તપાસ થવી જરૂરી છે કે કેટલા લોકોએ વેક્સિન ન લેવાના કારણે જીવ ગુમાવ્યા, જેના લીધે પણ વેક્સિન વિશે ગેરસમજ ફેલાવનારોની વિરુદ્ધ આકરી કાર્યવાહી જરૂરી છે. એટલા માટે જ રામદેવ વિરુદ્ધ હવે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને લડાઈ શરૂ કરી, જેના વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું. પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. પતંજલિ પર ખોટા દાવા કરતી જાહેરાતો આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ઇન શોર્ટ, પતંજલિની વિશ્વસનીયતા પર
પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયું છે. હવે અમે એક પછી એક હકીકત તમને જણાવીશું, જેનાથી સ્વાભાવિક રીતે તમારા મનમાં પણ સવાલ થશે કે શું બાબા રામદેવ પોતાની જાતને કાયદાથી પર સમજે છે? ઇન્ડિયન મેડિકલ એસોસિએશન પતંજલિ આયુર્વેદને કોર્ટમાં લઈ ગયું હતું. સુપ્રીમ કોર્ટે પતંજલિ આયુર્વેદને ચેતવણી આપી કે ખોટા દાવા ન કરો. એવા દાવા ન કરો કે પતંજલિની દવાઓ ખાવાથી ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા દૂર થઈ જશે. અદાલતે ભારે દંડ ફટકારવાની પણ ચેતવણી આપી હતી. રામદેવ વતી તેમના વકીલે સુપ્રીમ કોર્ટને ખાતરી આપી કે હવે કાયદાનો ભંગ નહીં કરીએ. આ વર્ષે 15મી જાન્યુઆરીએ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચૂડને એક અજાણ્યો પત્ર મળ્યો હતો. આ પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટનો આદેશ હોવા છતાં પણ પતંજલિ કંપની ગેરમાર્ગે દોરતી જાહેરાતો સતત આપતી રહેતી હતી. અદાલતે ગયા વર્ષે 21મી નવેમ્બરે એની સામે વોર્નિંગ આપી હતી, જેના પછી પણ પતંજલિએ એના ઉત્પાદનોને જાહેરાત અખબારોમાં આપી હતી. સિનિયર વકીલ PS પટવાલિયાએ આ જાહેરાતોના કટિંગ્સને કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. એટલું જ નહીં, કોર્ટની સુનાવણી પછી તરત જ રામદેવ અને પતંજલિનું કામકાજ સંભાળતા બાલકૃષ્ણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં રામદેવ અને બાલકૃષ્ણે જે કંઈ પણ બોલ્યા હતા એ તમામ માહિતી અદાલતને આપવામાં આવી. સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે પતંજલિ આયુર્વેદે અદાલતને આપેલી બાંહેધરીનો ભંગ કર્યો છે. અદાલતે આ કંપની પાસેથી ખુલાસો માંગ્યો હતો. પતંજલિને એની અમુક પ્રોડક્ટ્સનું વેચાણ અને જાહેરાત બંધ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પતંજલિએ એના પર અમલ ન જ કર્યો, એટલે પતંજલિને કોર્ટની અવમાનનાની નોટિસ મોકલવામાં આવી હતી. આ ઉપરાંત પતંજલિ આયુર્વેદે આ નોટિસનો પણ જવાબ નહોતો આપ્યો. એટલે આખરે અદાલતે રામદેવ અને બાલકૃષ્ણને જાતે જ અદાલતમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો. આખરે બાબા રામદેવ અને બાલકૃષ્ણે કોર્ટમાં જવું પડ્યું. તેઓ અદાલતમાં હાથ બાંધીને ઊભા રહ્યા. ઉત્પાદનોની જાહેરાત નહીં આપવાના આદેશનું પાલન ન થતાં સુપ્રીમ કોર્ટના જજીસ નારાજ થયા હતા. બાબા રામદેવ અને બાલકૃષ્ણે માફી માંગવાની કોશિશ કરી હતી. જોકે અદાલતે માફી પણ ન સ્વીકારી. સુપ્રીમ કોર્ટ અવારનવાર પતંજલિને ગેરમાર્ગે દોરતી જાહેરાતો ન આપવા જણાવતી રહેતી હતી. એમ છતાં પતંજલિની જાહેરાતો બંધ ન થઈ. એટલે જ અદાલત અકળાઈ હતી. સુપ્રીમ કોર્ટે આ બંનેને કાયદાનું મહત્ત્વ સમજાવ્યું કે દેશમાં કાયદાથી પર કોઈ જ નથી. 2 સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે પતંજલિ, બાબા રામદેવ અને બાલકૃષ્ણના એપ્રોચની આકરી ટીકા કરી હતી. વાસ્તવમાં રામદેવ અને બાલકૃષ્ણે અદાલતના આદેશની સદંતર અવગણના જ કરી હતી. એટલે જ તેમણે બંનેએ જાતે અદાલત સમક્ષ હાજર થવું પડ્યું હતું. સુપ્રીમ કોર્ટે પતંજલિને 2 એફિડેવિટ ફાઇલ કરવા કહ્યું હતું. જો કે એક જ એફિડેવિટ ફાઇલ કરવામાં આવી હતી. બીજી એફિડેવિટ ફાઇલ જ ન કરવામાં આવી. જસ્ટિસ હિમા કોહલીએ કહ્યું હતું કે આ એફિડેવિટમાં પણ વિસ્તારથી માહિતી આપવામાં આવી જ નથી. તમારે અમારા દ્વારા પૂછવામાં આવેલા સવાલો વિશે હજુ પણ અનેક વાતો સમજાવવાની જરૂર છે. અદાલતે સ્પષ્ટ કહ્યું કે અમારા આદેશને હળવાશથી તમે ન લો. અદાલતે સ્પષ્ટ કહ્યું હતું કે 21મી નવેમ્બરના અદાલતના આદેશથી વિરુદ્ધ જઈને પતંજલિએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે 21મી નવેમ્બરે પતંજલિને દવાઓની ખોટી જાહેરાતો ન આપવા કહ્યું હતું. એમ છતાં પતંજલિ એની દવાઓની જાહેરાતો આપતી જ રહી હતી. અદાલતે અનેક આકરા રિએક્શન્સ આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમે દેશની સૌથી મોટી અદાલતને બાંહેધરી આપી હોવા છતાં એનો ભંગ કર્યો છે. હવે તમે પરિણામ ભોગવવા માટે પણ તૈયાર રહો. જસ્ટિસ હિમા કોહલીએ આ પહેલાં સુનાવણી દરમિયાન પતંજલિની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે આ જાહેરાતોનો હેતુ આયુર્વેદિક દવાઓની સાથે લોકોને કનેક્ટ કરવાનો હતો, એવી પતંજલિની દલીલ હતી. જાણે કે દુનિયામાં આયુર્વેદિક દવાઓ લાવનારા તેઓ પહેલા વ્યક્તિ છે. રામદેવના વકીલે કહ્યું કે ભવિષ્યમાં ફરી આવું નહીં થાય.
પહેલાંના કૃત્ય માટે અમે માફી માંગીએ છીએ. અદાલતે સ્પષ્ટ કહ્યું કે હવે અમે અવમાનનાની કાર્યવાહી કરીશું. માફી સ્વીકાર નથી. તમે દેશ સેવાનું બહાનું ન આપો. તમે અદાલતના આદેશને હળવાશથી લીધો છે. સુપ્રીમ કોર્ટે પતંજલિની સાથે ઉત્તરાખંડ સરકારની પણ આકરી ઝાટકણી કાઢી હતી. જસ્ટિસ અમાનુલ્લા ખાને કહ્યું હતું કે સરકારે બધું જ કાગળ પર કર્યું છે. 3 વખત લાયસન્સ કેન્સલ કરાયું હોવાનું કહેવાયું છે. જો કે 2 વર્ષ સુધી ઉત્તરાખંડની ઓથોરિટીએ શા માટે આંખો બંધ રાખી હતી? કોઈ જાતના પગલાં જ કેમ ન લીધા? અદાલતે રાજ્યની ઓથોરિટીને આદેશ આપ્યો કે એફિડેવિટ દાખલ કરીને જણાવો કે સરકાર તરફથી શું એક્શન લેવામાં આવી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસને સંબંધિત 3 ડ્રગ્સ ઇન્સ્પેક્ટરને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવા જોઈએ. સુપ્રીમ કોર્ટનો આદેશ છતાં પણ અખબારોમાં જાહેરાત આપવા બદલ આખરે પતંજલિએ અખબારોમાં જ જાહેરાત આપવી પડી હતી. જો કે ફરક એટલો હતો કે આ જાહેરાતોમાં પતંજલિએ માફી માંગવી પડી હતી. એક વખત નહીં પણ 2 વખત આ રીતે પતંજલિએ માફી માંગવી પડી હતી. બીજી વખત માફી માંગવામાં આવી ત્યારે તેમણે લખવું પડ્યું હતું કે હવે આવી ભૂલ રિપીટ નહીં થાય. પતંજલિ માટે મુશ્કેલીઓ વધતી જ જાય છે. બોમ્બે હાઈકોર્ટે ટ્રેડમાર્કનો ભંગ કરવાના એક મામલામાં પતંજલિને 50 લાખ રૂપિયાની રકમ જમા કરવાનો આદેશ આપ્યો છે. મંગલમ ઓર્ગેનિક્સ લિમિટેડ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આ આદેશ અપાયો હતો. બાબા રામદેવ અને પતંજલિની સાથે આવા તો અનેક વિવાદો જોડાયેલા છે. અલબત્ત સ્વીકારવું રહ્યું કે આખી દુનિયામાં યોગનો પ્રચાર કરવામાં રામદેવનું યોગદાન રહ્યું છે. જો કે અહીં મૂળ વાત ભરોસા અને કાયદાના અમલની છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને વાંધો ઉઠાવ્યો ત્યારે જ પતંજલિએ સુધરી જવાની જરૂર હતી. એ પછી અદાલતે આદેશ આપ્યો. પતંજલિએ એને પણ ધરાર અવગણ્યો. બાબા રામદેવ એન્ડ કંપનીની આવી હરકતો જોતા પતંજલિના ઉત્પાદનો પર કેટલો ભરોસો કરાય? આ સવાલ તમારે પોતાની જાતને કરવો જોઈએ. એના વિશે વિચાર કરવો જોઈએ. ઉપરાંત કેટલાક શંકાસ્પદ મોતના કેસોમાં પણ બાબા રામદેવ તરફ આંગળી ચીંધવામાં આવી હતી. અમે એના વિશે તમને વિસ્તારથી જણાવીશું, પરંતુ અત્યારે સમય છે એક વધુ બ્રેકનો. બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. બાબા રામદેવ અને વિવાદો એકબીજાના પર્યાય છે. થોડા સમય પહેલાં યોગગુરુ બાબા રામદેવ પર એક પુસ્તક લખાયું હતું, જેને લઈને ખૂબ જ વિવાદ થયો હતો. આ પુસ્તકનું નામ છે ગોડમેન ટુ ટાયકોન. આ પુસ્તકે ખૂબ જ વિવાદ જગાવ્યો હતો. આ પુસ્તકમાં રામદેવના કેટલાક રહસ્યો પરથી પડદો હટાવવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. સ્વાભાવિક રીતે રામદેવના સપોર્ટર્સ એના માટે તૈયાર નહોતા. પ્રિયંકા પાઠક નારાયણે આ પુસ્તક લખ્યું હતું. પ્રિયંકાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે આ પુસ્તક માટે પુરાવા મેળવતી વખતે મને વિચિત્ર ફિલિંગ થઈ. મને એમ લાગ્યું કે જાણે દુર્ઘટનાઓ બાબા રામદેવનો પીછો કરતી હતી. તેઓ શૂન્યમાંથી શિખર સુધી પહોંચ્યા એ દરમિયાન અનેક દુર્ઘટનાઓ થઈ છે. અનેક લોકોએ રામદેવના જીવનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. રામદેવ આવા લોકોની પાસેથી ઘણું બધું શીખ્યા. જોકે આખરે આ લોકો જ ગાયબ થઈ જતા હતા. પ્રિયંકાએ પોતાના પુસ્તકમાં રામદેવના 77 વર્ષના ગુરુ શંકરદેવનો ખાસ ઉલ્લેખ કર્યો છે. શંકરદેવ એક દિવસ સવારે ચાલવા નીકળ્યા અને ઓચિંતા ગાયબ થઈ ગયા હતા. શંકરદેવે જ હરિદ્વારમાં રામદેવને દિવ્ય યોગ મંદિર ટ્રસ્ટ અને એની અબજો રૂપિયાની જમીન દાનમાં આપી હતી. જુલાઈ 2007માં ગુરુશંકર ગાયબ થઈ ગયા એ સમયે બાબા રામદેવ બ્રિટનમાં ગયા હતા. પ્રિયંકાએ પુસ્તકમાં લખ્યું કે ગુરુશંકર દેવે રામદેવને ખૂબ જ મદદ કરી હતી. આટલી મોટી દુર્ઘટના થઈ હોવા છતાં રામદેવે તેમની બ્રિટન યાત્રાને અટકાવી નહોતી. તેઓ 2 મહિના પછી દેશમાં પાછા ફર્યા હતા. આ કેસમાં મિસિંગની ફરિયાદ નોંધવામાં આવી હતી. જો કે પોલીસ પણ તપાસ કરતાં ખચકાતી હતી. 5 વર્ષ સુધી
એક પણ પુરાવો ન મળ્યો. આખરે 2012માં સીબીઆઈને આ કેસની તપાસ સોંપવામાં આવી હતી. આ મામલે હજુ સુધી તપાસ ચાલી રહી છે. હજુ સુધી પણ આ કેસમાં કોઈ નક્કર પુરાવા નથી મળ્યા. આ પુસ્તકમાં આયુર્વેદના ક્ષેત્રમાં ખૂબ પ્રતિષ્ઠા મેળવનારા વૈદ્ય સ્વામી યોગાનંદનો પણ ઉલ્લેખ છે. સ્વામી યોગાનંદ અને બાબા રામદેવ સારા મિત્રો હતા. જો કે જે પરિસ્થિતિમાં સ્વામી યોગાનંદનું નિધન થયું એનાથી અનેક સવાલો જાગે છે. સ્વામી યોગાનંદે જ 1995માં આયુર્વેદની દવાઓના ઉત્પાદનનું લાયસન્સ રામદેવને અપાવ્યું હતું. બાબા રામદેવ 8 વર્ષ સુધી યોગાનંદે અપાવેલા લાયસન્સ પર જ આયુર્વેદની દવાઓનું ઉત્પાદન કરતા હતા. 2003માં બાબા રામદેવે યોગાનંદની સાથેની પાર્ટનરશિપ પૂરી કરી, જેના 1 વર્ષ પછી જ યોગાનંદનો મૃતદેહ તેમના જ ઘરમાં લોહી લુહાણ હાલતમાં જોવા મળ્યો હતો. 2005માં તેમની હત્યાની તપાસ બંધ કરી દેવામાં આવી હતી. પ્રિયંકા પાઠકે પોતાના પુસ્તકમાં બાબાને સંબંધિત અનેક રહસ્યો પરથી પડદો હટાવ્યો છે. આ પુસ્તકમાં રાજીવ દીક્ષિતના રહસ્યમય મોતનો પણ ઉલ્લેખ છે. બાબા રામદેવે જ આજે કોઈ મોટી કોર્પોરેટ કંપનીને ટક્કર આપે એટલો બિઝનેસ ઊભો કર્યો, જેની બ્લુપ્રિન્ટ રાજીવ દીક્ષિતે તૈયાર કરી હતી. એક સમયે રામદેવ કરતાં પણ રાજીવ દીક્ષિત વધારે લોકપ્રિય હતા. તેમની કેસેટ્સ પણ ધૂમ વેચાતી હતી. 2010માં ઓચિંતા તેમનું નિધન થયું તો કોઈને વિશ્વાસ જ નહોતો થતો. રાજીવ દીક્ષિતના સપોર્ટર્સે હત્યા અને કાવતરાની આશંકા વ્યક્ત કરી હતી. કાવતરું રચવાનો આરોપ રામદેવ પર પણ મૂકવામાં આવ્યો હતો. રામદેવે એ આરોપને ફગાવતા રહ્યા હતા, જોકે એનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. રાજીવ દીક્ષિતના મૃતદેહને ચાર્ટર પ્લેનથી હરિદ્વારમાં લાવવામાં આવ્યો હતો. એ સમયે રાજીવના સપોર્ટર્સે કહ્યું હતું કે રાજીવનો મૃતદેહ ભૂરા રંગનો થઈ ગયો હતો. તેમની સ્કિન નીકળવા લાગી હતી. નાકની આસપાસ કાળા ભૂરા રંગનું લોહી જમા થઈ ગયું હતું. એ જોઈને ત્યાં હાજર રહેલા લોકોને શંકા થઈ હતી કે સ્વાભાવિક રીતે મોત નહીં પણ હત્યા હોઈ શકે છે. એટલે જ અનેક લોકોએ પોસ્ટમોર્ટમની માંગણી કરી હતી. આખરે હરિદ્વારમાં જ અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યો હતો. પ્રિયંકા પાઠકના પુસ્તકમાં રાજીવ દીક્ષિતના નિધન વિશે વિગતે લખવામાં આવ્યું છે, જેમાં અનેક સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. રામદેવ આ પુસ્તકની વિરુદ્ધ કોર્ટમાં ગયા હતા. આમ છતાં વર્ષોથી રાજીવ દીક્ષિતના સપોર્ટર્સ તેમના નિધનના કેસની તપાસની માંગણી કરી રહ્યા છે. બાબા રામદેવ વિરુદ્ધ આટલી હસ્તીઓના નિધનને લઈને સવાલ ઉઠે એ ખરેખર ચોંકાવનારી વાત છે. તપાસ એજન્સીઓ સામે પણ શંકા કરવામાં આવી છે. આ મામલાઓમાં રામદેવ સામે કોઈ જાતની કાર્યવાહી થઈ નથી. જોકે ગેરમાર્ગે દોરતી જાહેરાતોના કેસમાં તેમને અદાલતે જરૂર ફટકાર લગાવી છે. ગુનેગાર ગમે તેટલો પાવરફુલ હોય અને ભલે તેના કરોડો સપોર્ટર્સ હોય, એમ છતાં પણ તેની વિરુદ્ધ એક્શન લેવા એ ખૂબ જરૂરી છે. ખેર, આજના બુલેટિનમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.